તારા મારા અંગત ખોટી મોથાકૂટ કરવાની નહીં. તારો પાવર હે ને એ બીજા બધાને બતાવવાનો. મારા અંગત મગજમારી કરી હે ને તો એકલી લાફા તારા બાપના ઘેર મોકલી દો. આવું માધાભાઈ ના બૈરાન કહેતા હતા. આવું કહેવાય કોઈ? સમજ જ નહીં પડતી. ઓય લે હેડો લે જલ્દી ઉઠો. અલ્યા ઉઠો લે આજ ઉતરોણ હો. અલ્યા જલ્દી કરો માં બુન્ના ઘેર ઉતરોણ કરવા જવાનું હો. લેટ જલ્દી કર, હાલીને ઘેર જવાનું હો. એક કામ કર, તું નેચા હું એના માટે નાસ્તો લઈને આવું. એની નાયલોન ખમણ બહુ ભાવ. કકડીને ભૂખ લાગી હે. હા બેહો હાલત બનાવી દઉં. હું બનાવ્યું ખાવામાં? ગવારનું. ગવાર? અલ્યા ગવાર તો બળદ ખોય. ખબર એટલે તો મારા માટે સેવ ટોમેટાનું શાક બનાવ્યું. હલે આ ઉત્તરાયણના દર બધા પતંગ ચમ ચગાવતા હશે? પતંગ ચગાવવાનું તો બોનું હો. આ આખી જિંદગી બાપડો આદમી બહેરા આગળ મોથું નેચું રાખીને જીવતો હોય ને, આ આજના દાળ સાતી કાઢીને મોથું અધ્ધર કાઢીને જીવી શકે ને એટલે. ઓય શું કરો? હું કહું અલે આટલી પ્રેમથી વાત કરું તોય છે ઊભા નહીં રહેતા. આજ સુધીનો નિયમ હો. એ જેટલી વાર પ્રેમથી વાત કરી કોઈ ના કોઈ ખર્ચો લાઈન મેલ્યો. મોરે મોરા નીકળી જવામાં મજા આવે. પગલ્યો કોઈ કોમમાં ભલીવાર નહીં. તમારા અંગાત તો લગન કરીને પસ્તોણી. મારા દૂર દૂરથી હગાઈની વાતો આવતી હતી તોય તમારા અંગાત લગન કર્યો. હા તે દૂર દૂરથી જ આવતી હોય, નજીક વાળા તો ઓળખતા ના હોય. હય હોબળો કાલમાં ભાઈ માટે સોડી જોવા જવાનું હો. તેમાં પપ્પા કહેતા હતા તમે હંગાત આવો તો. ના ભાઈ હું નહીં આવું. કોઈ હું ખુદ ડિસિઝન લેવાનો થાપ કહી ગયો. હલ્યા તમને યાદ આજથી 10 વર્ષ પહેલા આપણા લગ્ન થયો હતો. હવે યાદ ને? મેં તમને કીધું તું હું તમને કદીએ નહીં છોડું. હા પણ ચોયનોય નહીં છોડું એવું નતું કીધું. જો બેટા, જીવનમાં સંઘર્ષ હ ને એ તારા બાપા પાસેથી શીખવાનો, અને સંસ્કાર હ ને એ તારી મા પાસેથી શીખવાના. તો બાપા બધું ઘેર શીખવાનું હો તો સ્કૂલ જવાના વાડો. હલ્યા તમે કદી વિચાર્યું મારો લગન તમારા અંગાત ના થઈને બીજાના અંગાત થયો હોત તો? મારે શું કરવા કદી કોકનું ખોટું વિચારવું પડે?